હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. કેમ છો? મજામાં ને આપણા બ્લોગ જોતા હોય બધે મજામાં જ હોય. તો મસ્ત સવાર પડી ગઈ છે વરસાદની સાથે. મસ્ત ધીમો ધીમો વરસાદ આવતો હતો, કોક છાંટા કરતા હતા. અત્યારે હવે કરતા નથી છાંટા, અત્યારે એકદમ સાવ બંધ થઈ ગયું છે. તો મસ્ત આયોજન છે આવું કંઈક. સવારનો રેનકોટ પહેરવો ન પડે એનું ધ્યાન રાખવું જોઈએ. બાકી તો મસ્ત વેધર થઈ ગયું છે આજે. જો વરસાદ પવન આવ એટલે હાવ નથી, જો હાવ પવન બંધ થઈ ગયો, ઠપ થઈ ગયો, ઠપ. એટલે આ રીતનું કંઈક આયોજન છે. તો જઈએ આપણે ઓફિસ બાજુ ધીમે ધીમે સટકી કંઈક નવું કામકાજ કરીએ ચાલુ. એ રીતનું આયોજન ગોઠવશું આપણે. તો હવે આજના દિવસે કઈ રીતનું આયોજન રહેશે આપણું નવું બતાવું તમને પછી ઓફિસે જઈને. મસ્ત આપણે છે ને, જો સામેની સાઈડ એક મકાન બને છે. અત્યારે દેખાય નહીં તમને, બહુ ક્લિયર બ્લર થઈ જાય છે. દૂરનું હોય ને એટલે બ્લર થઈ જાય થોડું. જો હવે દેખાણું ઓલી 4 વ્હીલ પડી ને ત્યાં મકાન બન્યું છે 2 માળ 3 માળનું. એમાં આપણે નક્કી કરવાનું થાય છે ફાઇનલ રૂમ. તો ત્યાં પછી શિફ્ટ થઈ જવું અહીંથી. એ રીતનું આયોજન છે આપણું રાખેલું. તો આવું કાંઈક વેધર છે અત્યારમાં જોરદાર. છોકરા સ્કૂલે મીંડા જવા. હમણાં અમારે સુરતમાં કમિશનરનો આદેશ છે કે રવિવારે છોકરાઓને રજા નહીં દેવાની, કેમ કે હમણાં વરસાદના હિસાબે પેલું રેડ એલર્ટ હતું ત્યારે બહુ રજા પડી હતી. એટલે કોઈને હવે રજા નહીં દેવાની અને રવિવારે સ્કૂલે બોલાવીને એના જે હોમવર્ક આવે અને જે લેક્ચર આવે બધા ફરજિયાત પૂરા કરવાના અને સિલેબસ દિવાળી સુધીમાં પૂરો કરવાનો. કેમ કે હવે દિવાળીનું જાજુ નથી, પછી હમણાં પાછી ગણેશ ચોથ આવશે, નવરાત્રિ આવશે, એટલે એમ પાછી થોડા ઘણી રજા પડે એટલે બધું બંધ કરી દેવાનું અને રવિવાર બોલાવવાનું ચાલુ કરી દેવાનું. સિલેબસ ગમે એમ કરીને પૂરો કરવાની વાત છે. એ રીતનું આયોજન છે સરકારનું હોતે. એટલે મસ્ત આપણે ટાઈમ ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગણપતિ દાદાનું વાસણ જો મારી બેગ ઉપર અત્યારે હતું. વાહન હતું એનું ગણપતિ બાપાનું. ખાવાની શોધખોળમાં છે, જમવાનું મળ્યું નથી. હવે મેં તો ટિફિન ખાઈ લીધું છે, નકર હવે એકાદી અડધી રોટલી નાખત. પણ હવે બહુ અફસોસ થયો કે બહુ મોડા દેખાણા તમે, નકર તો તમારો પણ સમાવેશ થઈ જાય ટિફિનમાં. પણ મેં હવે ખાઈ લીધું છે, ટિફિનમાં કોઈ વસ્તુ છે નહીં. હવે ટિફિન છે આખું ખાલી. તો એણે મારા બેગ ઉપર જોયું અને સેટિંગ આવ્યું નહીં, એટલે અત્યારે પાછા જો નીચે વહી ગયા છે સોફા નીચે. થોડીક વાર પછી હવે પાછા નીકળશે અને પાછા શોધખોળમાં હાલશે. તો અત્યારે ટિફિન મૂકવા આવ્યો ને તો એક વસ્તુ તમને બતાવું. તો ઓલા પણ હવે શું કરતા હોય ખ્યાલ નથી, કંઈક છબી મૂકીને સત્સંગ ચાલુ કર્યો હોય એવું લાગે છે. તો નાના સત્સંગ અમારા સોસાયટીમાં ચાલુ થઈ ગયા. અને એક બાજુ તો આ મહેનત હાલે, આ મજૂર લોકોની ઈંટો ચડાવવાની ઉપર બાંધકામ ચાલુ છે ને એટલે. મસ્ત વેધર છે, જોરદાર આજે જો વાતાવરણ. તો આજે સારોલી માર્કેટમાં આવ્યા છે હું ને જીલભાઈ બે. જીલભાઈને કંઈક ઝેરોક્સ કરાવવાની છે. જીલભાઈ જાય ઝેરોક્સ કરાવવા આ સારોલી બ્રિજ. ક્યાં ઉપર જતો હોય છે ત્યાં ઉપર જોવું પડશે પહેલાં કઈ રીતનું આયોજન છે. બાકી જાઓ ભાઈ મેટ્રોનો જે આપણે મેટ્રો છે એનું બિલ બને આવડું અહીં ઝેરોક્સ કરાવે છે. ઝેરોક્સ હમણાં પતી જાય. રાજસ્થાનવાળી ગાડીઓ જો ભાઈ, આ બધી આપણે બે ગામડાની ગાડી નથી, બધી રાજસ્થાનવાળી છે. અને માર્કેટમાં અહીંયા ફૂલ લોડેડ. બેંકનું કામ પતી ગયું, વરસાદ આવી ગયો હતો ભાઈ.
બહુ ઘીરે પલરી જવું એવો વરસાદ આમાં આવે જ છે સારો. જો તમે હવે એવું લાગશે તો ઘડીકમાં તો પલરી જાવ અમે. હા એ તો વૈધો ભાઈ વૈધો વૈધો માલ કોકનો બહાર પડ્યો હે, માલે પલરી જવાનો છે. ઓ હે કેવું આવ્યો ઓય બાપા. તળાતડી બોલે મેં વરસાદની બોલે બોલ બાકાજી બોલે કે ઠંડુ વાતાવરણ થઈ ગયું है सूरत में फिर से एक बार ठंडा ठंडा मौसम आ गया है. बरसात का बारिश का मौसम देखो, बारिश देखो कितनी अच्छी बारिश आ रही है भाई. કચરાનો વેસ્ટમાંથી બેસ્ટ કરવા જઈ રહ્યું છે ટેમ્પો આખો ભરીને છે ને ભાઈ ડબલાનો. જો કેવું મસ્ત કલરનું લાગે છે. લિફ્ટમાં હે ને માર્કેટમાં આવી ત્યારે એમ થાય કે ના ના ખરેખર લિફ્ટમાં વેટિંગમાં ઊભું રહેવું પડે એ વાત સાચી છે. અહીંયા એમ થાય છે બધા નંબર દબાવી દીધા હોય 15 મિનિટ જવું તો ત્રીજા માળે ભેગો છે હું. અને માર્કેટમાં વ્હાઈટ કાપડના ભાઈ થપ્પા મારી દીધા હતા બધા. ઓકે સાડીઓનું કામકાજ ચાલે કોઈને આ છે તે છે. ત્યારે તો મંદીનો માહોલ ચાલે છે એટલે આ લોકો જો અત્યારે ઘણા દુકાનો બંધ છે અને વર્કરો બધા કામ કરે ભાઈ માર્કેટમાં. તો ક્યારેક ક્યારેક આવવાનું થાય આપણે પણ બહુ બધું ખાસ છે અહીંયા. બધા લોકો જો મારે કંઈ ઘટે જ નહીં માર્કેટમાં. બધા જોર શોરમાં કંઈ ઓફિસો બધા જો તમને દેખીએ કે ના ના ઓફિસો છે આ બધાની. આમ બાકી લોકો જ એવો મારે માં ઘટે જ નહીં. પોકેટ થઈ જાય તમારું પીસ. આ નાનકડી છોકરી સ્માઇલ જોવો કરે કેવી મસ્ત બેઠી છે, ક્યુટ લાગે છે. જો કેવી સ્માઇલ કરે મસ્ત છે ને બાકી પરી જેવી. અને પેલા એક ટ્રાય મારી હતી સેટિંગ નહોતું આપણે ગયા હતા પાછા. જો ભાઈ અત્યારે પાછા આવી ગયા. એકવાર તો એટલું ટ્રાફિક હતું અહીંયા એની વાત પૂછોમાં તમે. લા જવાબ ટ્રાફિક હતું અહીં કે ગાડી મૂકવાની જગ્યા નહોતી. એટલે અત્યારે બહુ એટલે બહુ શાંતવાળું વાતાવરણ છે અને મસ્ત નિરેતે વાળો આવશે ને એવું લાગે છે અત્યારે. જોવો તમે કમ્પ્લીટ છે જોરદાર. બહુ ટ્રાફિક એ નથી અને મજા આવે એવું વાતાવરણ છે. બીજી ડીશ લજીજનો તડકો માર્યો હોય ભાઈ આજ. હવે જોઈ કેવી છે આ લજીજ. દેખાવમાં તો સારી લાગે છે. મેનુ એટલું સારું છે એનું. જે રીતે દેખાય છે ને એ રીતે મેનુ છે એનું. એટલે હવે અત્યારે વિજેશ ભૈલાનો દોસ્તાર છે અને વિજેશ ભૈલો છે બધા આવી ગયા છે. આ ઘણા ટાઈમથી આ લોકો બધા ફેમસ હતા અને બહુ બધી ટ્રાય મારી લોકોની છેવટે એ લોકો અરે છે ને અમે ભૂગી ગયા છે. તો એ ભાઈ અત્યારે બનાવે છે. અત્યારે અમે એની પાસે ગયા નથી. 99% હે મેનુમાં એમ જ છે. એટલે ભાઈ માપે મેળે રહેવું આમ કરો ચાલો હાલો ખાપવાનું બીજું શું હોય. જોઈએ હવે કેટલુંક નવું નવી આઈટમો આવે અને કેટલું સિલેક્શન છે આજનું. હા તો મગાઈ લીધા છે અત્યારે એક જ. લીંબુ દે દે ભાઈ લીંબુ. અને ફાસ્ટ સર્વિસ ભાઈ આવ્યા ભેગે તરત સર્વિસ બહુ ફાસ્ટ છે. હવે જેમાં પછી રિવ્યુ દો એકવાર આવું કે 10 વાર આવું એમાં ખાય. વાહ પૂરા વાહ. કોકને એમ લાગે ઈંડા ખાતા ગયા. હા ના છે કાયદેસર લજી છે. લસણ દેખાય ભાઈ આમાં અમુક કોઈ પછી કોમેન્ટ ન કરતા હોય નોનવેજ છે એવું વેજ જ છે કાયદેસર. કોઈ કોમેન્ટ ન કરતા આવી ખોટી. દવા એ બધા વેજ જ ખાવા આવે. લઈ જા ત્યારે જ હોય બધો માલ જે જોતો હોય નહીં. જૂનો માલ જ આપે. જૂનો માલ જ આપે ભાઈ. ત્યારે જ હોય બધું અહીંયા. ગમે ત્યારે આવો એની ટાઈમ. પેપર ત્યારે ઓર્ડર આપ્યો નથી આવ્યા નથી માણસો. એટલી ફાસ્ટ કન્ડિશન છે આ લોકોની એ વાત પૂરો જોરદાર. ઓર્ડર આપો એટલે સીધું ફાસ્ટ. ઓર્ડર આપો સીધું આવી જાય. ઓર્ડર આપો સીધું આવી જાય.
એક વાર હવાય. માંડવે હે એક જ વાર હવાય એવું છે. એમ ને બધા એમ કહે છે એક જ વાર હોય. ઓલો આમ જો રીલ સુતા રહે માંડવે હે ભાઈ એક વાર જરૂરથી મુલાકાત લઈ જાઓ પછી એક જ વાર બીજી વાર નહીં. બીજી વાર ના છે પાણીમાં શાક પાણી પાણી શાક ચીઝ પાણી લસણ ને કોથમરી બીજું વાર્તા જ નહીં. ચીજ પાણી લસણ ને કોથમરી ભાઈ બીજી વાર્તા જ નહીં આમાં. એકવાર ભવિષ્યમાં મુલાકાત કરો જો સોચ છે ને ઓર્ડર દીધો સીધો સોચ્યો આજે સમસીમાં સોંટતો નથી માલ ચીઝ નાખી સમસી સોંટા કેટલી એલા ભાઈ 6 નથી જોતી 2 3 જ જોઈજો સ્ટ્રો દેવા એવો હોય ભાઈ સોરી હવે આપણે જમી લીધું છે જમીને હવે આપણે હે ને અજયભાઈને મળી લઈએ ઘણો ટાઈમ પછી આપણે અજયભાઈની મુલાકાત નહોતી લીધી શું કે અજયભાઈ 4 વાર તમારી ત્યાં આવ્યો રિટર્ન વયો ગયો હતો અને આજે આડે દિવસે આવ્યો સ્પેશિયલ તમારી ત્યાં ખાવા માટે હા સ્પેશિયલ ખાવા માટે અને આમ જો આઈટમ લજીજ ખાધી તમારી એક નંબર એમાં કાંઈ ઘટે નહીં અને ગ્રીન ગાર્લિક લચકો એમાં કાંઈ ઘટે નહીં ભાઈ એકવાર આવવા જેવું છે ભાઈ જોરદાર આઈટમ છે ઘણા કોમેન્ટમાં લખે છે આ છે તે છે પણ એવું કંઈ છે નહીં રિયલમાં તમારે કહેવાનું છે ભાઈ તમે મારા કાંઈ હગાવાલા છો નહીં. હા એ બરોબર છે એ વાત સાચી તમારી બાકી આમ જો શુદ્ધ સિંગતેલમાં આવો ભાઈ જો ભાઈ અહીંયા અન્નપૂર્ણા સિંગતેલ જો ભાઈ સામું જ પીડ્યું હોય આપણે કાંઈ અજાણી કંઈ વસ્તુ છે ને અને જે છે એ નેચરલ તમને વ્યૂ દઉં છું હું 4 વાર આવીને ઉયો ગયો હતો પણ આપને બધું એકવાર જવું છે પણ 4 વાર ટ્રાફિકમાં આજે ભાઈ એટલો કલાક બેહીને વયો ગયો છો હું કસ્ટમર જો અત્યારે 7:30નો ટાઈમ છે કસ્ટમર અત્યારે ફૂલે ફૂલ ચાલુ છે એટલે ભાઈ તમારે છે ને આવવું હોય ને ફૂલે ફૂલ જો આ અજયભાઈની લજીતને કોટાડાની બાકા જીક બોલાવા તો ભાઈ એને થોડું વહેલું આવું અને ટાઈમસર આવું શનિ રવિની રજામાં આવું નહીં મહેરબાની કરીને ટાઈમ લઈને આવું શનિ રવિની રજામાં ન આવું ભાઈ હું તમને સામે આવીને કહું છું શનિ રવિની રજામાં ભાઈ કોઈ નહીં આવતા મહેરબાની કરીને બતાવો પબ્લિકને પેપર ગાર્લિક ફ્રાય કઈ પેપર ગાર્લિક ફ્રાય પેપર ગાર્લિક ફ્રાય વાહ ભાઈ વાહ તો ચાલો આજે ભાઈ મળીએ હે હા પાકું એમાં 100% જોરદાર ભાઈ રિવ્યુ હોય એક નંબર આવા જેવું આઈટમ પણ શનિ રવિની રજામાં નહીં આવવાનું ભાઈ થોડું નહીં છે એટલે શનિ રવિનું ખાસ ધ્યાન રાખો બાકી અત્યારે જો વેઇટિંગ છે નહીં અત્યારે તમે આરામથી વારો આવી જાય એવું છે શનિ રવિની રજામાં ખાસ કરીને નહીં આવવાનું કારણ કે હું 2-3 વાર આવીને વયો ગયો છું અને બધા એમ કહે છે આ છે તે છે ભાઈ મસ્ત છે ખાવાનું એકદમ સારું છે નેચરલ છે વ્યૂ છે કોન્ટેક્ટ બધું બહુ મસ્ત છે અને માણાનો સ્ટાફ એ બધો વ્યવસ્થિત છે એટલે એ કાંઈ બહુ ઇસ્યુ કોઈનો છે નહીં ફૂલે ફૂલ ખાઈ લીધું છે અને આપણે 2 મોટા ભેગા હતા એટલે આપણે કંઈ બિલ દેવાનું હોય નહીં હવે ખચકાવાની ખાલી ખખેરીને પછી સીધી અમારે ભાભી ત્યાં છે સખી સ્નેહ મિલન મેને તેડવા જવાના છે એનો ટાઈમ હજી થયો નથી એટલે હું ને બીજી બેઠા છે રોડે રિંગ રોડે મસ્ત વાતાવરણ છે ભાઈ જોરદાર વાહન કક વાહન આવે અને આયોજન છે ને વસ્તુ મારે તમને બતાવવાની છે હું તમને બતાવું તમે જોવાય ખાલી હાઈરેસ કેટલા છે ને એક ગામ ખાલી એક હાઈરેસમાં સમાઈ જાય ને એવડા ગામ હાઈરેસ બન્યા છે સુરતની અંદર તો હજી માણસ સમાતા નથી વિચાર કરવાનો કે એક સમય એવો હતો કે અહીંયા કોઈને આવવું હોય ને તો વિચાર કરવાનો ત્યાં નથી જવું છે રહેવા દો ને પણ બદલે અત્યારે અહીં કંઈ અજાણ્યું નથી આમ જોવો સામે હાઈરેજ બને છે આ તમે જોવા કેવડા હાઈરેજ છે બધા મોટા મોટા આ બાજુ જોવો તમે આમ જો આ બાજુ નકરા આ બધા હાઈરેજ છે ત્યાં ખાધો આ બધું બંધ પીડ્યું ચાલુ થાય ની વાર છે જે આમ જો આ બધા હાઈરેજ જ છે અહીંયા આમ આગળ છે અહીંયા અમુક પેલા આવું ને વિચાર કરવો પડતો હવે ત્યાં જવું એટલે અત્યારે જ આ ઓલો ગોપીન સર્કલ જે બ્રિજ જાય છે ને આ બ્રિજ એ છે ગોપીન સર્કલ વ્યો છે તાપી માથે થઈને આ નવો બ્રિજ બન્યો છે એનો નજારો છે નવા બ્રિજનો એટલે આવું છે ભાઈ અહીંયા બધાને આ બ્રિજ ઉપર કોઈ બેહવા નથી આવતા સૌથી કરોડ આ બ્રિજ ઉપર તો બધા અહીંયા બેહવા થઈ ગયા છે અને જ્યાં બે છે અહીંયા કોઈ બેહવા નથી આવતા હજુ અહીં ચાલુ થઈ જાય આ બધું પબ્લિક પૂછશે ને રહેવા આવવા એટલે અહીં મળશે ચાલુ થવા અત્યારે તો રિંગ રોડે કોઈ બેહતા નથી અહીં ત્યાં તો અમારે ભાભીને તેડવા જવાના છે એટલે સખી સ્નેહ મિલન પૂરું થાય પછી ભાઈ જાય આગળ તેડવા એ રીતનું આયોજન છે તો ચાલો ગઈશ આપણે મસ્ત હવે સુઈ જશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં
ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં.